अस्सलामुअलैकुम। अपने કન્સિસ્ટન્સી વીકમાં છે, યાની એક અમલને કઈ રીતે રોજ કરવું, એના વાસ્તે ઘણી ટેકનિક્સ છે જે આપણે વાત કરી રહ્યા છે. એમાં એક ટેકનિક જે આજે જિક્ર કરવી છે એ છે વિઝ્યુઅલ ઇન્સ્પિરેશન યા વિઝ્યુઅલ રિમાઇન્ડર્સ. વિઝ્યુઅલની માના આપના આંખોના સામને. અક્સર આપણે वो કામ જલ્દી કરીએ છીએ કે જે આપના આંખોના સામને હોય છે. સુપરમાર્કેટમાં જાશો તો અક્સર वो ચીજો વધારે ખરીદશો કે જે આપના આંખોના સામને હશે. આ એક ઘણો ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે જે ઘણા ઓથર્સે પોતાના બુક્સમાં બી લીખી છે. જેમ કે એક બુક છે એટોમિક હેબિટ્સ, એની આપણે સમરી બનાવી છે, જેને દેખવો દેખી શકે છે. એ એટોમિક હેબિટ્સમાં બી 4 પ્રોસેસ છે: ક્યુ, ક્રેવિંગ, રિસ્પોન્સ અને રિવોર્ડ્સ. ક્યુની માના જે આપના સામને છે એ આપને ટ્રિગર કરે છે. ફોર એક્ઝામ્પલ, અગર તમને હેલ્ધી જમવું છે તો તમારા સામને એવી ચીજો મૂકો જે હેલ્ધી હોય. અગર સેક્સ મૂકશો, ચિપ્સ મૂકશો તો તમે વધારે પહેલાં એ જમશો. અગર તમને એક્સરસાઇઝ કરવી છે તો ફજરે ઉઠો તો તમારા એક્સરસાઇઝના કપડાં તમારા સામને હોય. અગર તમને કુરાન મજીદ હિફ્ઝ કરવું છે તો એવી એક જગા બનાવો કે તમે વહાં જાઓ તો સગલું એવું હોય કે તમને કુરાન મજીદ હિફ્ઝ કરવાની તરફ શોક બતાવે. તો તમારા સામને જે છે તમને એ કામ કરવા પર મોટિવેટ કરે છે. આ જે કોન્સેપ્ટ છે જાપાનીઝના 5S સિસ્ટમમાં, એને સેટોન કહેવાય છે. સેટોનની માના તમારો ડેસ્ક એવું ઓર્ગેનાઇઝડ હોય કે તમને જે ચીઝ પર ફોકસ કરવું છે એ તમારા આંખોના સામને ઓર્ગેનાઇઝડ હોય. આપણે બી જિંદગીમાં આ ટેકનિક્સને ઇસ્તેમાલ કરી શકીએ છીએ. તમને જે ચીઝ વધારે કરવું હોય, અગર પાણી વધારે પીવું છે તો તમારા ડેસ્ક પર પાણી હંમેશા રાખજો. તમને અગર કોઈ ગોલ અચીવ કરવું છે તો તમારા સામને હંમેશા એ ગોલ લીખવું હોવું હોય. ટ્રાય કરજો આજના દિનમાં. તમને અગર કોઈ ચીઝ કરવું છે રોજમર્રા તો તમારા આંખોના સામને એ જ્યાદા હોય. એમ કહેવાય છે કે આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ. આંખોના સામને નહીં હોય તો તમારા માઇન્ડમાં બી નહીં હોય. શુક્રન જઝીલન.